દિલ્હીના બ્રિજવાસન વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તો અહીં ઈડીના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો છે. સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા મામલાની તપાસ કરવા ઈડીની ટીમ અહીંયા પહોંચી હતી. તો આ હુમલાની જાણકારી દિલ્હી પોલીસને આપવામાં આવી છે. દિલ્હી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. તો આ હુમલામાં ઈડીનો એક અધિકારી ઇજાગ્રસ્ત થયો છે. તો મળતી માહિતી મુજબ આજરોજ સવારે ઈડીની ટીમ PPPYL સાયબર એપ ફ્રોડ કેસની તપાસ માટે દિલ્હીના બ્રિજવાસન વિસ્તારમાં પહોંચી હતી. તો ઈડીની ટીમ ઉપર એક આરોપી અશોક શર્મા અને તેના પરિવારના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તો આ હુમલામાં FDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇજાગ્રસ્ત થયા છે. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તો આ દરમિયાન હુમલા દરમિયાન એક આરોપી નાસી છૂટ્યો હતો. આ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી, જેને લઈ દિલ્હી પોલીસ ઘટના સ્થળે દોડી જઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસ પહોંચી ગઈ હતી. તો અધિકારીઓની સુરક્ષા નિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. તો આ ઘટના અંગે FIR પણ નોંધવામાં આવી છે. તેમજ પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.